श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ। તેમાં આજે પાંચમું વલ્લભાખ્યાન આવ્યું છે। પાંચમા આખ્યાનમાં ભક્ત કવિ ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના નામનો પ્રતાપ બળ અને એમની અલૌકિક શક્તિનું આપણને સ્વરૂપ જ્ઞાન કરાવે છે। પૂર્વ સારસ્વત કલ્પમાં રાસાદી લીલામાં જે પ્રભુના દર્શન કરેલા તે જ પ્રભુ શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા છે એમ સૂચવવા માટે આ પાંચમું આખ્યાન રાત્રિના સમયે ગવાતા સામેરી રાગમાં તેમણે ગાયું છે। શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી, દુર્ગતિ સકલ નિવારી, પ્રગટ્યા શ્રી વ્રજપતિ રાસ વિહારી। રાસ વિહારી અને વ્રજના અધિપતિ એવા પૂર્ણ પુરુષોત્તમ પોતાના નિજજનોને દુર્ગતિનું નિવારણ કરી અલૌકિક લીલાનું સુખ પ્રાપ્ત કરાવવા શ્રી વિઠ્ઠલ નામ પ્રગટ થયા છે। તેમના નામસ્મરણથી પણ સૌ જીવ નિષ્પાપ બને છે, તેવા તેઓ સુખકારી છે। પંચમાખ્યાનની શરૂઆતમાં ગોપાલદાસજીને ગુસાઈજીના મૂળ સ્વરૂપે કરેલી મૂળ લીલાના દર્શન થાય છે અને તેથી તેઓ આ પંક્તિમાં તેમનું વર્ણન કરે છે। તેઓ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે તેમનું નામ સ્મરણ કરતાં જ ગમે તેવા સ્ત્રી અને પુરુષ પણ તમામ પ્રકારના પાપના બંધનોમાંથી મુક્ત થાય છે। તેમના સ્મરણ માત્રથી જીવ 84 લાખ યોનિના જન્મ મરણના ચક્કરમાંથી બચી જાય છે। વ્રજ વિહારી પ્રભુએ પોતાના ભક્તોને રાસવાદી લીલામાં જે સુખ આપ્યું હતું તે જ સુખ અહીં પૃથ્વી પર પ્રાપ્ત કરાવવા શ્રી ગુસાઈજી ભૂતલ ઉપર પધાર્યા છે। એમ શંકા કરે કે ગુસાઈજીએ દૈવી જીવોને શરણે લીધા, પરંતુ આ જીવો દુસ્સંગથી ઘેરાયેલા હોઈ માયાના મોહમાં સપડાયેલા છે। તેઓ તેમનું નામસ્મરણ પણ કરતા નથી। તેઓ કેવી રીતે તેમાંથી મુક્ત થાય? ત્યાં ગોપાલદાસજી સમાધાન કરે છે કે ભલે શરણે આવીને જીવ નામસ્મરણ ન કરે, પરંતુ તે શરણે આવ્યો ત્યારે શ્રી ગુસાઈજીએ તેને તેના કાન દ્વારા અષ્ટાક્ષર રૂપી અમૃતનું પાન કરાવ્યું છે। તે શરણ મંત્રનો પ્રતાપ બળ એવો છે કે તેનાથી ગમે તેવા સ્ત્રી કે પુરુષ નિષ્પાપ બની જાય છે। કોઈ એમ શંકા કરે કે ગુસાઈજીએ નામ મંત્ર આપ્યો ત્યારે જીવ નિષ્પાપ થયો, તે વાત સાચી, પરંતુ ત્યાર પછી તે જે કંઈ પાપ કરે તો તેને ભોગવવા જ પડે ને। ત્યાં ભક્ત કવિ સમાધાન કરે છે કે જીવના કાન દ્વારા તેના હૃદયમાં હંમેશ માટે બિરાજમાન અષ્ટાક્ષર મંત્રના પ્રભાવથી તેના હૃદયમાં જામેલા જન્મોજન્મના બધા પાપ, દોષ, અપરાધ સદાને માટે નિવૃત્ત થાય છે। અષ્ટાક્ષર મંત્રનો પ્રત્યેક અક્ષર એક એક અલૌકિક સિદ્ધિને આપનારા છે। અહીં બિરાજમાન છે એટલે પાપ વગેરે શત્રુઓ ભીતર પ્રવેશ કરી શકતા નથી। ગુસાઈજીએ આપેલા નામ મંત્રની આવી મહાન શક્તિ છે, એટલે નામ મંત્રનો પ્રતાપ બળ પણ અલૌકિક છે। આવા જીવોની કદી દુર્ગતિ થતી જ નથી। 84 વૈષ્ણવોની વાર્તામાં 49મી વાર્તામાં રામાનંદ પંડિતનો પ્રસંગ છે। રામાનંદે વૈષ્ણવોનો અપરાધ કર્યો હતો, તેથી મહાપ્રભુજીએ શ્રી હસ્તમાં જળ લઈ વેદ મંત્ર ભણી તેના ઉપર છાંટ્યું અને કહ્યું કે હું આજથી તારો ત્યાગ કરું છું। આથી તેઓ ઘણા વિકળ થયા। તેમને આચાર વિચારનું કોઈ ભાન રહ્યું નહીં, પરંતુ તેઓ જે કંઈ વસ્તુ ખાનપાન માટે લાવતા તે મુખમાં મૂકતા પહેલાં હે પ્રભુ આરોગો એમ કહીને પછી લેતા। આમ એક દિવસ જલેબી આરોગ આવી
તે શ્રીજી બાવાએ આરોગી હતી. મહાપ્રભુજીએ શ્રીજી બાવાના મુખમાં જલેબી જોઈ શ્રીજી બાવાએ આજ્ઞા કરી, તમારા સેવક રામાનંદે મને આરોગાવી છે. શ્રીજી બાવાએ મહાપ્રભુજી અને રામાનંદનો ત્યાગ કર્યો છે ત્યારે આપે કહ્યું, તમે ત્યાગ કર્યો પણ હું કેવી રીતે ત્યાગ કરું? તમારી પાસે મેં પ્રતિજ્ઞા કરી છે કે તમે જે જીવ શરણે નામ નિવેદન કરી લાવશો એને હું છોડીશ નહીં. આમ પ્રભુ શરણે આવેલા જીવને કદાપી છોડતા નથી. ચાચા હરિવંશજીએ પ્રેતયોનીમાં જન્મેલા હતીત પતિત નામના 2 ભાઈઓનો આ નામ મંત્રથી ઉદ્ધાર કર્યો હતો. જે સેવકમાં આટલી શક્તિ હોય તેના ગુરુમાં કેટલી શક્તિ હોય. આ નામનો આવો પ્રતાપ બળ છે. તેથી તે નામ મંત્ર લેનાર જીવની કદી દુર્ગતિ થતી નથી. શાસ્ત્રોમાં પણ નામસ્મરણનો મહિમા ઘણો ગાવામાં આવ્યો છે. આ નામ મંત્રની સરખામણીમાં બીજો કોઈ મંત્ર નથી. માઈક મત જેણે ખંડ્યા, ભક્તિ માર્ગ જેણે બહુ પેરે માંડ્યા, ઉત્પત જાન સર્વે દંડ્યો, મૂરખ હેતુ કુશબ્દની વિતાંડ્યો. શ્રી ગુસાઈજીએ પૃથ્વી પર પ્રાગટ્ય લઈ માયામતનું ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું. ઉત્પત એટલે કે વેદ વિરુદ્ધ બોલનારા વિતંડવાદીઓને બ્રહ્મવાદ રૂપી શસ્ત્રથી પરાજિત કર્યા છે. જેઓ નિશ્વરવાદીઓ હતા, જેઓ ઈશ્વર અને ધર્મ વિરુદ્ધ કુશબ્દ બોલી સમાજને આડું અવળું સમજાવતા હતા અને પોતાની મૂર્ખાઈ ખુલ્લી કરતા હતા, તેવા પંડિતોને બોધ પાઠ શીખવી આપે ચૂપ કરી દીધા. શ્રી ગુસાઈજીએ પ્રગટ થઈને પ્રથમ કાર્ય માયાવાદનો પરાજય કરી બ્રહ્મવાદના સ્થાપનનું કાર્ય કર્યું અને તે દ્વારા સમસ્ત જન સમાજનું કલ્યાણ થયું હતું. જે વિદ્વાનો એમ કહે કે આ જગત બ્રહ્મથી જુદું છે, તેથી તે મિથ્યા અને અસત છે, તેઓ માયાવાદી છે. આવા માયાવાદનો શ્રી ગુસાઈજીએ વેદ અને શાસ્ત્રોના આધારે યોગ્ય પ્રમાણો આપી પરાજય કર્યો છે. આપે સિદ્ધ કર્યું કે જગત સત્ય છે, તે પરમાત્માનું સ્વરૂપ છે. આમ આપે વિતંડવાદનો નાશ કર્યો. કેટલાક વિદ્વાનો વેદ વિરુદ્ધ વાત કરતા હતા, ઈશ્વરનો સ્વીકાર કરતા ન હતા. તેમના કુશબ્દોને પણ ગુસાઈજીએ ચૂપ કરી દીધા. ગોપાલદાસજી સમજાવે છે કે પ્રભુ પ્રાપ્તિ કરવા માટે માનવ જન્મ જ ઉપયોગી છે. તેમાંય પુષ્ટિમાર્ગમાં મુખ્ય કર્તવ્ય પ્રભુની સેવા અને સ્મરણ છે. ગોપીજનોના ભાવની ભક્તિ પુષ્ટિમાર્ગમાં સ્થાપિત કરવામાં આવી છે. તે રીતે આપણે જીવન જીવવું જોઈએ. મહાપ્રભુજીએ કૃપા કરી જીવના સાધનની અપેક્ષા વિના રાય જેટલી સેવાને મેરુ સમાન ગણી છે. જય જય શ્રી ગોકલેશ. બીજું કાલે